તો મિત્રો આપણા સુરેન્દ્રનગરમાં કોણ આવેલું છે ને એ તમે ગેસ નહીં કરી શકો મારા ખ્યાલથી, બટ હું તમને કહી દઉં કે પંડ્યા આવેલા છે આપણા સુરેન્દ્રનગરમાં. હવે મલ્હારભાઈ ઠાકર આપણી જોડે છે, એમની આખી મૂવીની સ્ટારકાસ્ટ આપણી જોડે છે. એમની પાસેથી આપણે જાણીએ કે મૂવીમાં શું અલગ જોવા મળવાનું છે અને સુરેન્દ્રનગરમાં તેઓ આવ્યા છે મારા ખ્યાલથી પહેલી વખત. યસ યસ યસ, આમ તો બીજી વખત પણ હા આવવાનું થતું હોય છે કોઈક વાર, પણ આવા કામથી પહેલી વાર આવે. પહેલી વખત. અને સુરેન્દ્રનગરનો એક્સપિરિયન્સ અને મૂવીમાં શું જોવા મળશે લોકોને, એમ તો સમજો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેં જયારે પહેલું મૂવી જોયું ને એ હતું છેલ્લો દિવસ. અચ્છા. અને એનાથી જ મેં ગુજરાતી પિક્ચર જોવા ચાલુ કર્યા. તે મૂવી જોઈને જ મને એમ થયું કે આ ગુજરાતી મૂવી જોવા જાય. જોરદાર. એટલે પહેલેથી જ હું તમારો ફેન છું. બરોબર. મલ્હારભાઈ ઠાકર નામ તો સમજો કે હું એક નહીં, ઓલ ઓવર ગુજરાતમાં બધા એમને ઓળખે છે, બધા એમના ફેન જ છે કે ગુજરાતી મૂવીને કહેવાય કે નેક્સ્ટ લેવલ એમને લઈ ગયા છે. અને આ મૂવીમાં અમને શું અલગ જોવા મળે એ તમે કહો. આ ફિલ્મ બહુ ધમાલ છે, બહુ લોકોને ગમે એવી છે, એન્ટરટેનિંગ છે, લોકોને ખૂબ સ્માઇલ અને હેપીનેસ રહે એવી ફિલ્મ છે. અને આ ફિલ્મમાં નવું તમે જો કોને પૂછ્યું કે નવું શું જોવા મળે, તો હું આ વખતે લોયરના એક અદભુત પાત્રમાં છું, તે તમને સૌને ગમશે. ફર્સ્ટ ટાઈમ લોયરના પાત્ર. ફર્સ્ટ ટાઈમ લોયર પાત્ર. યસ. બાકી જે બોલું તમારું જે પાત્ર છે ને આમ કે પેલા ના ખબર પડે છે તો હા, એટલે એ તો થોડી ફ્લેવર છે જ પાછી, પણ નવું આપવાની જવાબદારી છે અમારા સૌની, એટલે નવું છે લોયરનું પાત્ર. મોસ્ટલી મારા ઇન્સ્ટાગ્રામના જેટલા પણ એડવર્ટાઇઝમેન્ટના વિડીયોમાં જેમાં હું વોઇસ ઓવર કરું છું, મોસ્ટલી મેં તમારો ટોન ટ્રાય કરેલો જ છે કોપી કરવા. વાહ વાહ વાહ. અમદાવાદ જ્યારે ટ્રાય કરું ત્યારે તમારો ટોન હું ટ્રાય કરું છું. એમાં ને વિડીયો મોસ્ટલી વાયરલ જ જાય છે રીલ્સ પર. થેન્ક યુ. અને બધાથી હટકે મને કંઈક આમાં જોવા મળશે. Mainly lower. ચોક્કસ 100%. અને આપણે સૌ પૈસા વસૂલ થવા જોઈએ એવું માનતા હોઈએ છીએ, એટલે આ છે પૈસા વસૂલ ફિલ્મ. ઓલ ધ બેસ્ટ પંડ્યા, આપ સૌએ જોવી જોઈએ. આપણા સૌના ફેમિલીની વાર્તા છે, ખૂબ મજા આવશે. અને તમે કયા કેરેક્ટરમાં છો મૂવીમાં? આપણે મારા કેરેક્ટરના ભૂમિ છે. ભૂમિ ઇઝ વેરી સિમ્પલ સ્વીટ કાઇન્ડ ઓફ અ ગર્લ. એની ને અક્ષયની એક લવ ટ્રેક છે ફિલ્મની અંદર, અને બંનેની એટલી સરસ કેમેસ્ટ્રી છે. અત્યાર સુધી જે લોકો જે ઓડિયન્સે જોઈ છે આ ફિલ્મ, તેની કેમેસ્ટ્રી એટલી ગમી છે અને ફિલ્મ પણ એટલી ગમી છે. ફિલ્મની વાર્તા એટલી એન્ગેજિંગ અને એટલી સુંદર લાગી છે. અને આજે ફિલ્મ રિલીઝ થઈ છે અને આજનો ઓડિયન્સનો રિસ્પોન્સ એટલો ગજબનો રહ્યો છે. વી આર વેરી હેપી ફોર ઇટ. અને મલ્હારભાઈની મૂવી છે જોવા જવાનું મારે 110% બ્લેન્ડ છે. બરાબર છે. આપણે તમારું કેરેક્ટર આપણે મૂવીમાં? મારું કેરેક્ટર ખીમાણીનું છે, જે મલ્હારના કેરેક્ટરનો સામે ઓપોઝિટ લોયર છે. અને અમારા બંનેની જુગલબંધી જોવાની ખૂબ જ મજા આવશે. કોર્ટની અંદર આ જુગલબંધી જોવા મળશે. બહુ મજા આવશે. મેઇનલી સમજો કે બે લોયર સામે આવી ગયા છે. અત્યારે માર્કેટમાં જે ચાલે છે મોરે મોર, બે લોયર મોરે આવી ગયા છે કોર્ટ રૂમ ની અંદર, અને એ ધમાલ તમને જોવા મળવાની છે. તો અવશ્ય જોવાનું ના ભૂલતા.